તો આપણને ખબર છે વાહકમાં જે વીજભારો છે લોરેન્સ બળ કેટલું લાગે? આપણને સૂત્ર ખબર હતી E પ્લસ વી ક્રોસ બી, પણ હવે સ્થળીય સ્થિર છે એટલે વી 0 થવાના અને 0 ક્રોસ બી 0 થાય એટલે વધે શું ખાલી એફ બરાબર ક્યુવી. તો જો સળિયામાં જે ઈએમએફ પ્રેરિત થાય, ઈએમએફ પ્રેરિત એટલે પ્રવાહ પ્રેરિત થાય, તે અસ્તિત્વને સમજાવવા માટે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ચુંબકીય ક્ષેત્ર શું ઉત્પન્ન કરે? વિદ્યુત ક્ષેત્ર. ફરી બોલું, સળિયામાં પ્રેરિત થતું ઈએમએફ ને સમજવા માટે સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર. સળિયો સ્થિર છે, ચુંબકીય ક્ષેત્ર બદલાય છે. સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ઓકે, હવે જે વાક્ય બોલું સાંભળજો. સ્થિર વીજભાર હોય જે ચેપ્ટર 1 માં ભણ્યા, એના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ઓકે, અને સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાય, એના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના ગુણધર્મો અલગ અલગ હોય. ગુણધર્મો કેવા હોય? ફરી બોલો, સ્થિર વીજભાર વડે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર અને સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્રના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એના ગુણધર્મો અલગ અલગ હોય. સર આવું થોડું હોય, બંને જે વિદ્યુત ક્ષેત્ર ગુણધર્મો અલગ અલગ, એનો અર્થ શું? સાંભળજો. ચેપ્ટર 1 માં ભણ્યા હતા, સ્થિર વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ધન વીજભારથી ઉત્પન્ન થાય, ઋણ વીજભાર તરફ જાય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળો ન રચે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળો ન રચે, પરંતુ સમય સાથે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર બંધ ગાળો રચે. સમય સાથે બદલા જતા ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બંધ ગાળો રચે. આ બંને વચ્ચે મેન ડિફરન્સ. સર આવું કઈ રીતે? જ્યારે સમ્સ ચલાવું ત્યારે મને યાદ કરાવજો, એક્સ્ટ્રા સમ્સ કરાવીશ આનો, કઈ રીતે જોવા મળે, ઓકે, યાદ કરાવજો. ફરી બોલો, સ્થિર વીજભાર હોય એના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય, ધન વીજભારથી ઋણ ધ્રુવ તરફ જાય, ઋણથી ધન ના આવે, એટલે કે બંધ ગાળો ન રચે. આ બંધ ગાળો રચે. સમય સાથે ચુંબકીય ક્ષેત્ર બદલાય, એના વડે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ બંધ ગાળો રચે. રેડી? સમજ પડી ગઈ? સાંભળ, ગતિમાન વીજભાર હોય, ઓકે, એ સ્થિર ચુંબક પર ટોર્ક લગાડી શકે. ગતિમાન વીજભાર એટલે કે વિદ્યુત પ્રવાહ સ્થિર ચુંબક હોય, એકદમ સ્થિર ચુંબક, એની પર ટોર્ક લગાવી શકે, બળ લગાવી શકે, એટલે એને ગોળ ગોળ ફેરવી શકે. ગતિમાન વીજભાર. ઓકે, આનાથી ઊંધું બોલીએ, ગતિમાન ગજિયો ચુંબક સ્થિર વીજભાર પર બળ લગાડી શકે. આ બધું પીડીએફ માં છે. બોલો, સાંભળજો. છેલ્લું, ગતિમાન વીજભાર સ્થિર ચુંબક પર બળ લગાડી શકે, ટોર્ક લગાડી શકે. ઓકે, ઊંધું બોલું, શું બોલું છું? ગતિમાન ગજિયો ચુંબક પણ સ્થિર વીજભાર પર બળ લગાડી શકે. ઓકે, એ પણ લગાડી શકે, ઊંધું પણ લગાડી શકે, બંને. ઓકે, જેમાં પ્રવાહ પસાર થાય એ ચુંબક બને, ચુંબક ગતિમાન વીજભાર પર બળ લગાડી શકે અને વીજભાર પણ ચુંબક પર બળ લગાડી શકે. પણ મેં આ બે વસ્તુ સમજવાની છે. સ્થિર વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ છે, બંધ ગાળો ના રચે, આ બંધ ગાળો રચે. બરોબર? આ કરી રીતે બંધ ગાળો, એક મને જ્યારે સમ્સ ચલાવું ત્યારે મને યાદ કરો, હું એક્સ્ટ્રા સમ્સ સમજીશ. ઓકે, બોલો, આ નાનો કોન્સેપ્ટ હતો, યાદ રાખવાનો. હવે નવો ક્વેશ્ચન, આઈએમપી. ઓકે, કે સળિયામાં બાહ્ય બળ વડે અપાતો પાવર, બાહ્ય બળ વડે અપાતો પાવર ને કહેવાય યાંત્રિક પાવર કહેવાય. અને જૂલ ઉષ્મા સ્વરૂપે
વ્યય પામતો પાવર સમાન છે તેમ સાબિત કરો. ઓકે, સારું. આપણી પાસે જે આકૃતિ હતી એ આકૃતિ હવે ફરીવાર દોરીએ. આપણી પાસે એક વાહક તાર હતો યુ આકારનો, એની ઉપર સળિયો હતો પીક્યુ. પીક્યુ સળિયો. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબરૂપે સમાન રીતે અંદરની જતી દિશામાં હતું. સળિયો વી વેગથી ગતિ કરતો. ડાબી. સળિયો વી વેગથી ગતિ કરે તો વેગની દિશા આમ છે, ચુંબકીય ક્ષેત્ર છે તો અંગૂઠો શું બતાવે? બળની દિશા બતાવે. તો ધન વીજભાર આ દિશા છે, અને ધન વીજભારની વિરુદ્ધ દિશામાં શું લાગે? ઇલેક્ટ્રોન પર બળ લાગે. ફરી બોલ, આ કઈ દિશા છે? વેગની દિશા. ચુંબકીય ક્ષેત્ર અંગૂઠો, અંગૂઠો આ દિશા. ધન વીજભાર પર બળ આ દિશા, અને ધન વીજભાર પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં શું લાગે? ઇલેક્ટ્રોન પર બળ લાગે. ધન વીજભારની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોન પર બળ લાગે. તો આ ધન છે, આ ઋણ છે, તો પ્રવાહ ધન થી ક્યાં જાય? ઋણ તરફ જાય રૈવાજિક અનુસાર. ઓકે, રાઈટ. સળિયો કેવો થયો? પ્રવાહધારિત થયો. તો આ સળિયામાં ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું હતું? તો સળિયામાં ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું? ઈ બરાબર બીવીએલ. તો સળિયામાં પ્રેરિત પ્રવાહ કેટલો થયો? પ્રેરિત પ્રવાહ આઈ બરાબર ઈ અપોન આર. મેં તમને સમજાવ્યું ઈએમએફ ની દિશા એટલે વિદ્યુત પ્રવાહની દિશા. ઈએમએફ ની દિશા એટલે વિદ્યુત ઇલેક્ટ્રોન પર લાગતા બળની વિરુદ્ધ દિશામાં ઈએમએફ હોય. મેં નોટ એવી લખી યાદ હોય તો કદાચ. ઓકે, ઈએમએફ ની દિશા વીજભાર પર લાગતા બળની, વીજભાર એટલે કોણ? ઇલેક્ટ્રોન. તો આઈ બરાબર ઈ અપોન આર થાય. ઈ ની કિંમત બોલો શું છે? બીવીએલ અપોન આર. ઓકે, તો પહેલું સળિયામાં પસાર થતો પ્રવાહ આટલો છે. હવે સળિયો કેવો થયો? પ્રવાહધારિત થયો. ચેપ્ટર નંબર 4 માં ભણ્યા. પ્રવાહધારિત સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકે તો બળ લાગે. તો સળિયા પર લાગતું ચુંબકીય બળ શું થાય? તો સળિયા પર લાગતું ચુંબકીય બળ આઈએલ ક્રોસ બી થાય. ક્રોસ ને દૂર કરો, આઈએલ બી સાઇન થીટા. તો એલ અને બી વચ્ચે દિશા, એલ ની દિશા ક્યાં લેતા? જે દિશામાં પ્રવાહ છે એ દિશામાં આપણે એલ લેતા. તો એલ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. એલ આમ છે, ચુંબકીય ક્ષેત્ર અંદર છે. બંને પરસ્પર કેવા થયા? લંબ થયા. સાઇન 91 થાય. આટલું બધું. હવે પ્રશ્ન, આ સળિયા પર જે બળ લાગ્યું એ કઈ દિશામાં લાગ્યું? ઓકે, આ તો ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું. સળિયા પર કઈ દિશા પર લાગ્યું? સાંભળજો. તો જમણા તો નિયમ વાપરતા. ચલો, પ્રવાહ દિશામાં છે એટલે અંગૂઠા દિશા, આ પહેલી આંગળી પ્રવાહની દિશામાં ગોઠવાશે. ચુંબકીય ક્ષેત્ર અંદર છે, જો અંદર ગોઠવ્યો તો અંગૂઠો કઈ બાજુ આવે છે? દેખો, જમણી બાજુ. બળ કઈ બાજુ લાગ્યું કહેવાય? જમણી બાજુ લાગે. એટલે ક્લિયર. તો સળિયા પર લાગતું બળ જમણી. જો સળિયા પર જમણી બાજુ બળ લાગે તો સળિયો અચળ વેગી ગતિ કરે નહીં. તો સળિયાને અચળ વેગી ગતિ કરાવવા હોય તો શું કરવું પડે? જેટલું બળ જમણી દિશામાં લાગે છે એટલું જ બળ ડાબી બાજુ લગાડવું પડે, તો સળિયો અચળ વેગી ગતિ કરે. ફરી દિશા સમજો. ચલો, પ્રવાહ જાય છે, જે દિશા પ્રવાહ જે દિશામાં આંગળી, ચુંબકીય ક્ષેત્ર અંદર, અંગૂઠો દેખો જમણી બાજુ નહીં આવતો. તો સળિયા પર લાગતું બળ આઈએલ બી કઈ બાજુ લાગ્યું? જમણી બાજુ. જો સળિયા પર જમણી દિશામાં બળ લાગે તો સળિયો અચળ વેગી ગતિ કરે. સળિયાને અચળ વેગી ગતિ કરાવી હોય તો આટલું જ બળ ડાબી બાજુ લગાડવું પડે. લખું છું, આજે જમણી બાજુ બળ લાગ્યું અને લેન્સ બળ કહેવાય. તો લખું, લેન્સના નિયમ અનુસાર. ઓકે,
સળિયા પર લાગતું આ બળ સળિયાના વેગની વિરુદ્ધ દિશામાં છે. આમ સળિયાની અચળ વેગી ગતિ ચાલુ રાખવા આ બળ F ડાબી બાજુ લગાડવું પડે. કઈ બાજુ લગાડવું પડે? આપણે ડાબી બાજુ લગાડવું પડે. તો બળ જોઈએ. F બરાબર સૂત્ર શું આવ્યું આપણી પાસે? ILB આયા. તો I કેટલા હતા આપણી પાસે? BVL પણ R હતા. તો I ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? બોલો, BVL પણ R મૂકી શકીએ. શું થશે બોલો? B² VL² R થશે. અને લેન્સ બળ પણ કહેવાય. અને લેન્સ બળ કેમ કહેવામાં આવે? લેન્સે શું કીધું તું? યાદ કરો. આપેલા ચુંબકીય ફ્લક્સનો શું કરવો પડે? વિરોધ. સળિયું અંદર આવે. સળિયું અંદર આવે એટલે ચુંબક ક્ષેત્ર ઘટે, એટલે કે ચુંબકીય ફ્લક્સ પણ ઘટશે. ઓકે, લેન્સ શું કે? ઘટવાનું નહીં, વધવાનું. ઓકે, તો વધવું હોય તો સળિયાને જમણી બાજુ ખસેડવું પડે. માટે લેન્સ બળ કઈ બાજુ લાગે? જમણી બાજુ લાગે. કેમ કે ચુંબકીય ક્ષેત્ર ફરી વધે. નજીક આવે છે સળિયું, કે નજીક નહીં આવવાનું ભાઈ, દૂર જા, એટલે આ બળ જમણી બાજુ લાગે. બોલો, ખબર પડી? બધાને ક્લિયર ભાઈ? આટલા સુધી બધાને? કોઈને ડાઉટ છે? ચલો, બળ તો ખબર પડી ગઈ. હવે આ બળ લાગતું જમણી બાજુ, આપણે લગાડવાનું છે ડાબી બાજુ. કેમ કે આટલું બળ ડાબી બાજુ લગાડીશું તો સળિયો અચળ વેગી ગતિ કરશે. આ બળ લાગે છે જમણી બાજુ, આ બળ. પણ આટલું બળ આપણે કઈ બાજુ લગાડવાનું છે? ડાબી બાજુ. આપણે બહારથી લગાડવાનું છે. માટે સળિયા પર બાહ્ય બળ વડે અપાતો પાવર કેટલો? બાહ્ય બળ વડે અપાતો પાવર ઇંગ્લિશમાં યાંત્રિક પાવર, ગુજરાતીમાં યાંત્રિક પાવર, ઇંગ્લિશમાં કહેવાય મિકેનિકલ પાવર, FM. અહીંયા લખું FMV. FM કયો? આના જેટલો જ. આટલું જ બળ ડાબી બાજુ લખવું પડે, એક્સ્ટ્રા. એટલું ને એટલું જ, તો સળિયું અચળ વેગી ગતિ કરે. તો યાંત્રિક પાવર તો બાહ્ય બળ. તો બાહ્ય બળ કોના જેટલું? લેન્સ બળ જેટલું. તો શું થઈ જાય? પરિણામી બળ 0 થઈ જાય અને સળિયું અચળ વેગી ગતિ શું કરે? ચાલુ રાખે. એટલું જ બળ જમણી બાજુ લગાડીએ આપણે તો બંનેનું પરિણામી બળ શું થઈ જાય? 0 થઈ જાય. તો સળિયું અચળ વેગી ગતિ શું રાખે? ચાલુ રાખે. FM કેટલા? B² VL² R into V. તો B² V² L² by M. તો આપણને બાહ્ય પાવર આટલો મળે. સાંભળ, તો આ બાહ્ય પાવર આપણે આપીએ તો જ પ્રવાહ રચાય. તો શું રચાય? પ્રવાહ રચાય. માન લો કે આ સળિયાનો અવરોધ R છે. ધારો કે સળિયાનો અવરોધ શું છે? R છે. તો સળિયામાંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા શું થાય? જૂલ ઉષ્મા એટલે વિખરણ પામતો પાવર. તો યાદ કરો સૂત્ર તું I² R, કેમ કે સળિયાનો અવરોધ R છે, એમાંથી પસાર થતો પ્રવાહ I છે. राइट? ओके, तो देखिए I ની વેલ્યુ શું છે આપણી પાસે? તો BVL/R હતા, વર્ગ કરો, B² L² R થશે. R² into R, R ઉડશે.
बी स्क्वायर वी स्क्वायर एल स्क्वायर अपॉन आर समीकरण छो तो पीएम बराबर શું છે પીજે તો જેટલો બાહ્ય પાવર આપણે આપ્યો એટલું રૂપાંતર સમા થઈ ગયું જૂલ ઉષ્મામાં થઈ ગયું માટે પીએમ બરાબર શું કહેવાય પીજે ઓકે સાંભળો આપણે અવરોધ બહુ મોટો ધાર્યો છે અવરોધ નાનો હોય તો શું થાય આ બાહ્ય પાવરનું રૂપાંતર શેમાં થાય પેલા વિદ્યુત ઉર્જામાં થાય જેનો ઉપયોગ જનરેટરમાં થાય છે ઓકે આપણે નહીં ભણે પાણીને આપણે ટર્બાઇન ફેંકીએ ટર્બાઇન પર ગોળ ગોળ ફરે ઓકે તો ટર્બાઇનને ગોળ ગોળ ફેરવવા માટે બાહ્ય બળ આપીએ આટલું વધારાનું જેથી ટર્બાઇન ગોળ ગોળ ફરે ઉત્પન્ન થાય ઉષ્મા ઉર્જા સોરી યાંત્રિક ઉર્જા ઉત્પન્ન થાય એ આટલી ઉત્પન્ન થાય પણ પૂરેપૂરી રૂપાંતર ન થાય થોડી વેવ પામે વેડફાય ઓકે થોડી વેડફાય અને થોડી આપણને યાંત્રિક ઉર્જા મળે ઓકે તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થયા બાદ જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય પેલા યાંત્રિક ઉર્જા રૂપાંતર શેમાં થાય વિદ્યુત ઉર્જામાં અને પછી જૂલ ઉષ્મામાં રૂપાંતર થાય એટલે કે ઉર્જા સંરક્ષણના નિયમનું પાલન પણ થઈ જાય પૂરેપૂરું રૂપાંતર ના પૂરેપૂરું રૂપાંતર ક્યારે થાય જ્યારે આ સળિયો આદર્શ હોય ત્યારે અને દુનિયામાં સળિયો આદર્શ તો છે જ નહીં ઓકે જેનો કંઈક તો અવરોધ હોય કંઈક તો વ્યય થાય જ બોલ આખી થિયરી ખબર પડી કે બધાને બોલો કોઈ ડાઉટ હોય તો બોલ્યા મેસેજ નહીં કરતા ધીમા પડી ગયા લાગો છે આજે નવરાત્રી આવે છે એટલે શું તો બકા થવા નહીં નવરાત્રી આવે ઘેર સુઈ જ જવાનું છે નવરાત્રી કશું થવાનું નહીં ગરબો ગઈને ઘેર સીધા ભાઈ ઘેર ગાતા નહીં એટલું જોર જોરથી ગાતા નહીં ને કે તું તો ખાસ ગાતી નહીં ને કે સીધો બીજે માળથી પહેલે માળ બરાબર તું તો જોર જોરથી ગાતી જ નહીં ને કે બીજે માળથી સીધી પહેલે માળ એટલે જેનું વજન વધારે હોય તો ગાતા જ નહીં ભાઈ ઓકે એક માળ નીચે આવી જશો ઓકે બરાબર સારું જે હલકા હોય બરોબર છે પછી વજનથી બાકી કબુ ગાતા નહીં સાહેબ કઈ વાત અને જે બહુ પાતળા હોય ગેલેરી ના ગાતા વધુ પવન આવે તો સારું શું થાય નીચે જતા રહે ખબર ના પડે સારું વિચાર ગાતે ગાતા નીચે આવી ગયો એવું થાય થોડું એકદમ તાનમાં નહીં આવી જવાનું નો ક્વેશ્ચન સાબિત કરો કે પ્રેરિત વીજભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી બરાબર આ પરને એમસીક્યુ બહુ પૂછાય એટલે બાદમાં લખો છે ટીક કરી રાખજો ઓકે આવવાનો જ છે પેપરમાં માર્ચમાં ફાઇનલ કરી દીધો છે પૂછવાનું આપણે માર્ચમાં ફાઇનલ કરી દીધો છે આનું પૂછવાનું એટલે કરી દેજો 1 માર્ક્સ તો પાકું થઈ જાય ચલો તો આપણને ખબર છે ફેરાડેના નિયમ મુજબ મૂલ્ય લઉં છું માઇનસ ચિહ્ન લખતો નથી ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમયના ઋણ મૂલ્ય બરાબર ઋણ મૂલ્યને આપણે અવગણ ધારો કે સળિયાનો અવરોધ R હોય તો પ્રેરિત પ્રવાહ શું થાય આપણને ખબર છે એટલે E upon R થાય હા ને E upon R કહી દે ને ઓમનો નિયમ V upon R ની જગ્યા પર E upon લખીએ EMF લખીએ છીએ રાઈટ
તો ईएमएफ ને આપણે કરતા બનાવીએ તો IR થાય. ચલો આ બંને સરખા તો આ બંને પણ સરખા થાય. તો 1 અને 2 પરથી થશે બોલો IR બરાબર ડેલ્ટા ફાઈ અપોન ડેલ્ટા ટી થાય. એટલે આનું સૂત્ર તો આપણે ભણ્યા છે એટલે વીજભારમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો Q અપોન ટી ભણે નહીં ભણે આ જાય Q ને ડેલ્ટા Q ને કરતા બનાવો ડેલ્ટા ફાઈ અપોન R થાય. તો સમીકરણ 4 શું સૂચવે છે? પ્રેરિત વીજભાર એટલે ડેલ્ટા Q ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી, અવરોધ પર આધારિત છે. પણ ઈએમએફ કોની પર આધારિત હતું? દેખો ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત હતું. અહીંયા પ્રેરિત વીજભાર એ ચુંબકીય ફ્લક્સના ફેરફારના સમય દર પર આધારિત નથી, અવરોધ પર આધારિત છે, જે સાબિત થાય છે. એટલે આવડી ગયો. આ સૂત્ર યાદ રાખવાનું. આના એમસીક્યુ પૂછાય, બહુ પૂછાય. ઓકે કરવાનું. હવે જો આના પરનો એક એમસીક્યુ ખાલી ઇગ્નોર, આના પરના એમસીક્યુ બી બહુ પૂછાય. ઓકે હું બની આપીશ ઘણા બધા. ઓકે ચિંતા ના, બધું થઈ જશે. એક્સ્ટ્રા ઘણું બધું કરાવીશું આપણે. એક ખાલી સારું આપણે ફ્લક્સ નો સૂત્ર શું થાય? BA લખતા, રાઈટ? તો આનો એકમ બનાવો. તો આનો એકમ શું થાય? ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બીજો એકમ હતો વેબર હતો, રાઈટ? ત્રીજો ફ્લક્સ નો એકમ શું પૂછે ખબર? ઘણી વખત આના પરથી પૂછે. તમે આર ઉપર જાય એટલે ડેલ્ટા Q ઇન્ટુ R થાય. તો એકમ બનાવો કુલમ ઇન્ટુ ઓમ. આ યાદ રાખવાનો, કુલમ ઇન્ટુ ઓમ. આ ભૂલી આ પૂછાઈ શકે. ઓકે આવો આપણે એકમ જોયો જ ના હોય એટલે આપણે ગૂંચવાઈ બી જઈએ. એટલે આ ખાસ યાદ રાખો, કુલમ ઇન્ટુ ઓમ. ઓકે સારું. હવે નવો ટોપિક સ્ટાર્ટ થાય છે. આત્મપ્રેરણ વિશે સમજૂતી આપો. બોર્ડમાં આ વખતે હવે જે પોર્શન ચલાવું છું એમાંથી બોર્ડમાં ફાઇનલ ક્વેશ્ચન પૂછવા. ફાઇનલ 99.9% જે ચલાવું હવે જે ચલાવું ને હું તમને કહું આમાંથી પ્રશ્ન ફાઇનલ આવવાનો જ છે. ક્વેશ્ચન આત્મપ્રેરણ વિશે સમજાવો. બરાબર. આ ક્વેશ્ચન ની આકૃતિ ટેક્સ્ટ બુકમાં નથી આપી એટલે મેં પીડીએફમાં નથી દોરી, પણ તમને સમજાવવા માટે હું અહીંયા દોરું છું. ઓકે સાંભળો. આપણી પાસે એક અલગ કરેલું ગૂંચળું છે, વાહક ગૂંચળું. બરાબર. એની સાથે આપણે બેટરી, કળ અને રિયોસ્ટેટ જોડીએ છીએ. આ રિયોસ્ટેટ નો સિમ્બોલ છે. ઓકે રિયોસ્ટેટ નો ગુજરાતીમાં અર્થ થાય ચલિત અવરોધ. શું થાય? ચલિત અવરોધ. તમે જ્યારે પ્રેક્ટિકલ લેબમાં જશો ને તો બે પાયાની ઉપર ડટ્ટો હશે. ઓકે આમ ગોળ ગોળ ફેરવવાનો, આગળ જવા દેવાનો. ડટ્ટો આપણે દેશી ભાષામાં ડટ્ટો બોલીએ. ઓકે પણ એને ઇંગ્લિશમાં એને શું કહેવાય? સ્લાઇડર કહેવાય. ઓકે શું કહેવાય? સ્લાઇડર. પણ આપણે તો બધા દેશી આપણને બધું સ્લાઇડર બાઇડર મજા ના આવે. એમ બોલો ને ડટ્ટો તો આપણને વધારે ખબર પડે કે આખા લાવવાનો છે. ઓકે અહીંયા બેટરી છે, બેટરીમાંથી આ પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે યાદ આવે જ્યાં પ્રવાહ દાખલ થાય એના ચુંબકીય ક્ષેત્ર રેખા એ બાજુ એરો બાર આવે. ઓકે કેમ? પ્રવાહ દાખલ થાય તો અહીંયા ઉત્તર ધ્રુવ બનશે, પાછળ દક્ષિણ ધ્રુવ બનશે. રેખા ઉત્તર ધ્રુવથી દક્ષિણ ધ્રુવ તરફ જાય. બધું એક્સ્ટ્રા સમજાવું છું. આ કળ ને નામ પૂછું કે આનું કામ શું છે? જેમ જેમ તમે ડટ્ટો ઉપરથી ફેરવતા જાઓ ને એમ એમ અવરોધનું મૂલ્ય બદલાય. અવરોધનું મૂલ્ય બદલાય તો બેટરીમાંથી વહેતો પ્રવાહ પણ બદલાય. બેટરીમાંથી વહેતો પ્રવાહ બદલાય તો ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ પણ બદલાય. ગૂંચળા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ બદલાય તો ફેરેડેના નિયમ અનુસાર ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય. અને ગૂંચળામાં જે ઈએમએફ પ્રેરિત થાય એને આત્મપ્રેરિત ઈએમએફ કહેવાય. કેમ આત્મપ્રેરિત?
આને જાતે ઉત્પન્ન કર્યું માટે આત્મ એનો આત્મ એટલે જાતે માટે આવા ઈએમએફ ને આત્મ પ્રેરિત ઈએમએફ કહેવાય અને આ ઘટનાને આત્મ પ્રેરણ કહેવાય. ક્લિયર? ફરી બોલું, કોઈ અલગ કરેલા ગૂંચળામાં પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવાથી, દેખો હું શું શબ્દ બોલું, પ્રવાહમાં ના મૂલ્યમાં ફેરફાર કર, પ્રવાહ પસાર કરવાથી નહીં, પ્રવાહ પસાર કરી તો ફક્ત ચુંબકીય ફ્લક્સ સંકળાય, ફેરફાર ન થાય. ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવો હોય તો રિયોસ્ટેટ વડે આપણે અવરોધ બદલવો પડે. અવરોધ બદલીએ તો પ્રવાહ બદલાય, પ્રવાહ બદલાય તો ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય અને ઈએમએફ ઉત્પન્ન થાય. ફરી, અલગ કરેલા વાહક ગૂંચળામાં પસાર થતા પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરતા તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવાથી ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. આવા ઈએમએફ ને આત્મ પ્રેરિત ઈએમએફ કહે છે અને આ ઘટનાને આત્મ પ્રેરણ કહે છે. હું વ્યાખ્યા લખું એટલે ખબર, કોઈ અલગ કરેલા ગૂંચળામાં પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ફેરફાર કરવાથી તેની સાથે સંકળાયેલા ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે, જેના કારણે ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. આવા ઈએમએફ ને આત્મ પ્રેરિત ઈએમએફ કહે છે. આ ઘટનાને આત્મ પ્રેરણ કહે છે. આ પહેલો ટાઈમ પતી જાય એટલે બધા ફરી જોઈન થજો. કોઈ રહી ગયું ને, મેં ફોટા પાડ્યા છે, રોજ ફોટા પાડું છું, નંબર લખું છું. ઓકે, એટલે એને મેસેજ કરીશ ઘરે. ચલો, પહેલી વ્યાખ્યા બધાને ખબર પડી ગઈ, કોન્સેપ્ટ ખબર પડી ગઈ આત્મ પ્રેરણનો. મને કહો. ઓકે, રેડી. હવે સાંભળજો મારી વાત. માન લો કે આ એક આંટા સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ છે. ગૂંચળામાં n આંટા હોય તો કુલ ફ્લક્સ શું થાય? n ફાઈ થાય. તો લખું, એક આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ શું છે? ફાઈ છે. તો n આંટા સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ n ફાઈ થાય. વધે ફ્લક્સ વધે, તેનું કુલ ફ્લક્સ એ પ્રવાહને દૂર કરીએ તાર એલ ના અચળાંક મુકાય. કહેવાય આત્મ અથવા આત્મ પ્રેરણ અચળાંક. इंग्लिश शब्द पर याद रखो, सेल्फ इंडक्टन्स. सेल्फ એટલે આત્મ, ઇન્ડક્ટન્સ. દેખો ઇન્ડક્ટન્સ પછી આપણે આવી ગયું રેઝિસ્ટન્સ અને પછી આવ કેપેસિટન્સ. જેની પાસે સન્સ આવે ને ગુણધર્મ છે, બરોબર. સારું, આને આપીએ સમીકરણ 1. આનું સમયની સાપેક્ષે વિકલન કરું then d5/dt થાય, LDI/dt થાય. રાઈટ, યાદ કરો n d5/dt જે સૂત્ર હતું. ઓકે, તો ફેરેડેના નિયમ અનુસાર સૂત્ર શું હતું? તો ફેરેડેના નિયમ મુજબ E બરાબર શું માઇનસ n d5/dt. આપણે સૂત્ર લખ્યું હતું d5/dt, પણ n આટા હોય તો n વડે ગુણવા પડે, માઇનસ n d5/dt. રાઈટ, તો
ઈ બરાબર સૂત્ર શું થયું? માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. કેમ? એન ડી5 બાય ડીટી ની કિંમત કોના બરાબર છે? એલ ડીઆઈ બાય ડીટી. એટલે માઇનસ ટી ને તો આગળ છે જ, માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. આ સમીકરણ 3 ને શું કહે છે? આત્મ પ્રેરિત ઈએમએફ નું